મોતની સોદાગર છે ખ્યાતિ હોસ્પિટલ અને સમગ્ર જેમાં કેસ છે તેમાં આરોપી ડોક્ટર પ્રશાંતને બપોરે 4 વાગે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પોલીસે પ્રશાંત વજીરાણીને કોર્ટમાં રજૂ કરવા જે છે તેની ધરપકડ હાલમાં કરી લીધી છે અને 4 વાગે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પોલીસે પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી છે। કડીમાં નોંધાયેલી 2 ફરિયાદ વસ્ત્રાપુર ટ્રાન્સફર કરાઈ, જેના જ આધારે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે। હવે 4 વાગે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તેની ધરપકડ કરી લેવામાં આવી છે। છેલ્લા 48 કલાકથી ડોક્ટર પ્રશાંત વજીરાણી ગુમ હતો અને કડીમાં ફરિયાદ નોંધાઈ, જેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી, જેના જ આધારે ડોક્ટર પ્રસિદ્ધ વજીરાણી પર સહઅપરાધ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ એ જ ડોક્ટર છે કે જેણે તમામ જે દર્દીઓ હતા જેની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી, ખોટે કોઈપણ તકલીફ વગર આ દર્દીઓને સ્ટેન્ડ મૂક્યા હતા। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, 4 વાગે પ્રશાંત વજીરાણી જે આરોપી છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કેટલા દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી શકે છે? શું અપડેટ મળી રહી છે આ કેસ અંગે? વાત કરવામાં આવે તો જે ડોક્ટર પ્રશાંત વજીરાણી કે જેને તમામ ઓપરેશન કર્યા હતા ખ્યાતિ હોસ્પિટલમાં અને જે ઓપરેશન દરમિયાન 2 દર્દીઓના મૃત્યુ થયા હતા, ગઈકાલે જે એફઆઈઆર નોંધવામાં આવી છે વસ્ત્રાપુર પોલીસ મથકે, તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે સોલા સિવિલના સર્જન દ્વારા કે કેટલાક દર્દીઓને જરૂર ન હતી છતાં તેમના એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરવામાં આવ્યા છે। જે રિપોર્ટ ડોક્ટરો દ્વારા બનાવવામાં આવ્યા હતા તેમાં 80 થી 90% બ્લોકેજ તેમની ધમનીઓમાં બતાવવામાં આવ્યું હતું, પરંતુ જે દર્દીઓની સીડી એટલે કે તેમની જે ટ્રીટમેન્ટ કરવામાં આવી તેના અંદર જે સીડી રેકોર્ડ કરવામાં આવી હતી તેમાં માત્ર 30% કરતાં ઓછા બ્લોકેજ હોવા છતાં આ દર્દીઓને ગેરમાર્ગે દોરી અને જે પીએમજેવાય યોજના છે તેનો લાભ મેળવવા માટે આખું ષડયંત્ર રચી અને જે તમામ આરોપીઓ કે જેના વિરુદ્ધ ફરિયાદ થઈ છે તેઓએ આ આખું કાવતરું રચ્યું હતું અને તે કાવતરાના ભાગરૂપે જે ફરિયાદ દાખલ થઈ હતી તે ફરિયાદમાં અત્યારે માત્ર પ્રશાંત વજીરાણી કે જે ગઈકાલે ભાગવાની તૈયારીમાં હતો અને તેની ગાડી જે ખ્યાતિ હોસ્પિટલ ખાતે પડી હતી તે ગાડી લેવા આવતા વસ્ત્રાપુર પોલીસે તેની ધરપકડ કરી છે। ગઈકાલે એક જ સમયે એક સાથે અલગ અલગ 3 ફરિયાદો નોંધાઈ હતી આ આખા ટોળકી વિરુદ્ધ, જેમાં પ્રશાંત વજીરાણી અને તેની સાથે જોડાયેલા અન્ય ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ, તેના જે ડાયરેક્ટર છે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં માત્ર અત્યારે જે વજીરાણી છે પ્રશાંત તેની ધરપકડ થઈ છે અને તમામ આરોપીઓ ફરાર છે। માટે આ કેસના અંદર પોલીસ તેના મેક્સિમમ એટલે કે 14 દિવસના સુધી રિમાન્ડ માંગે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, કારણ કે એક આરોપી ઓસ્ટ્રેલિયા છે તો અન્ય કેટલાક આરોપી છેલ્લા 2 દિવસથી એટલે કે આ બનાવ બન્યો બાદથી ફરાર થઈ ચૂક્યા છે। વસ્ત્રાપુર પોલીસ અત્યારે 3 કેસની તપાસ કરી રહી છે, કારણ કે કડી ખાતે જે 2 ફરિયાદ નોંધાઈ હતી તેને પણ 0 નંબરથી ટ્રાન્સફર કરી અને અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવી છે અને વસ્ત્રાપુર પોલીસ મથકે તેની ફરિયાદ પણ અહીંયા ટ્રાન્સફર થઈ છે। એટલે કુલ 3 ફરિયાદો અત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલે છે, જે તપાસ બાદ આ આખા કેસના અંદર કોનો કેટલો રોલ હતો, શું આખરે જે છેલ્લા 6 મહિનાની અંદર 3.5 કરોડથી વધુ રૂપિયા જે સરકાર પાસેથી આ યોજનાની સારવારના બહાને લેવામાં આવ્યા હતા તેનો કોણે ઉપયોગ કર્યો છે, કેટલો ભાગ તમામનો હતો, તમામ મુદ્દે પોલીસ હવે તપાસ અને આ સિવાય કેટલા દર્દીઓના મૃત્યુ આ યોજનાઓ હેઠળ થયેલી સારવારમાં થયા છે તેની પણ ખાનગી રાહે તપાસ કરવામાં આવી રહી છે। ગઈકાલે સાણંદના એક વ્યક્તિએ પણ આક્ષેપ કર્યો હતો કે 1 વર્ષ અગાઉ તેના પિતાનું પણ આ જ રીતે ઓપરેશન થયા બાદ તેનું મૃત્યુ થયું હતું, જે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે। એટલે કે ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેવાય યોજના અંતર્ગત કેટલા ઓપરેશન થયા, તેમાં કેટલાક દર્દીઓની સારવાર કરવામાં આવી, ત્યારબાદ કેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા છે, જે દર્દીઓની સારવાર થઈ છે તેના મેડિકલ રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યા છે કે શું ખરેખર તે દર્દીઓને આ ટ્રીટમેન્ટની જરૂર હતી કે કેમ। એટલે અલગ અલગ મામલે અલગ અલગ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને જે તપાસ માટે પોલીસ મુખ્ય આરોપી એટલે કે જેને ઓપરેશન કર્યા છે તેવા પ્રશાંત વજીરાણીના 14 દિવસના રિમાન્ડ માગે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।